તો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। અને આજે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે જ્યારે મહાભારતની અંદર કૌરવ અને પાંડવ વચ્ચે જ્યારે પાસાનું જે ખેલ રમાણો હતો અને એ ખેલમાં પાંડવો જ્યારે પરાજિત થયા હતા અને આપણે સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ જ્યારે એને અજ્ઞાતવાસ દરમિયાન જંગલની અંદર રહી તો એ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પણ ઘણી જગ્યાએ ઘણા બધા એવા સ્થળો ઉપર એ રોકાણા હતા અને ત્યાં પણ કુંતા માતાજીને જે શિવ પૂજન રોજ સવારે કરવાનું જે પૂજન કરવાનું હતું એને તો જે જગ્યા પર રોકાતા હતા ત્યાં એ મહાદેવની શિવલિંગની સ્થાપના કરતા અને આપણે ઘણા બધા એવા મહાદેવના જે શિવલિંગના દર્શન કર્યા છે કે જ્યાં પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરેલી હોય। તો ઘણા બધા એવા આપણે મંદિરોના દર્શન કર્યા પણ આજે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે જ્યાં પાંડવો રોકાણા હતા અને આ જગ્યા ઉપર કુંતા માતાજીનું રસોડું કહેવામાં આવે છે। તો આપણે એ આખી જગ્યા એક્સપ્લોર કરવાની છે। મારી પાછળ તમને દેખાતું હશે એ આખી ગુફા છે જેમ કે કાવેશ। તો આ જગ્યા ઉપર આપણે તમામ વિઝિટ કરવાના છીએ। મારી પાછળ તમને જે દેખાય છે ને દ્રશ્યો જો આ રીતના છે ને આખું આ પથ્થરથી બનેલ ચટ્ટાન જેવું છે અને આની અંદર ગુફા આવેલી છે જ્યાં પાંડવો રોકાણ હતા અને કહેવાય છે કે અહીંયા કુંતા માતાજીનું રસોઈ ઘર પણ આવેલું છે। તો અત્યારે આપણે રોડ ઉપર છીએ અને અહીંથી આવું કંઈક લોકેશન આવે છે અને સામેથી આપણે જવાનું છે એ રોડથી આગળ વળી જાય એટલે એ જગ્યા ઉપર આપણે પહોંચી જશું। તો બન્યા રહેજો વિડીયોમાં। ખૂબ સરસ મજાની જગ્યા છે। પાંડવો જ્યાં રોકાણા હતા એ જગ્યા તો અદ્ભુત જ હોય। તો એ જગ્યા ઉપર આપણે જઈ અને વિઝિટ કરવાના છીએ। તો બન્યા રહેજો વિડીયોમાં અને ચેનલ ઉપર જો નવા હોય પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો જઈએ અને એ ગુફાના દર્શન અને વિઝિટ કરીએ સરસ મજાની। તો મિત્રો આ ગુફાએ આવવા માટે આ પ્રવેશ દ્વાર છે અને ભીમોરા ગામની આ સ્કૂલ છે અને સ્કૂલની અંદર જ આ એન્ટ્રી છે એ ગુફા તરફ જવા માટે। તો અંદર આવતા જ અહીંયા જો મોટી મોટી બધી શિલાઈઓ આવેલી છે હાવ લટકતી જો અદ્ભુત। અને હવે તમને બતાવવા જઈ રહ્યો છું એ જ જગ્યા કે જ્યાં પાંડવો આ જગ્યા ઉપર રોકાયા હતા। વાહ ભાઈ વાહ! તો અહીંની ઉર્જા કંઈક અલગ જ છે અને વાતાવરણ પણ એમ કહે છે કે નહીં આ જ જગ્યા ઉપર પાંડવો રોકાયા હતા। અને આ બાજુ જે કુંતા માતાજીનું રસોડું કહેવાય છે એ પણ છે અને ઉપર મહાદેવનું શિવલિંગ હોય કે મંદિર છે એવું લાગે છે। આપણે જઈએ અને જોઈએ। તો આવી સરસ મજાની આ જગ્યા છે। ફરતે બાજુ જુઓ તમે શિલા જુઓ આખું સ્ટ્રક્ચર એકદમ નેચરલ અને પથ્થરોના જેણે કુદરતે બનાવી દીધું હોય પાંડવોને અજ્ઞાતવાસ દરમિયાન રહેવા માટે વ્યવસ્થા એ રીતનું બધું છે। અને આ જગ્યા ઉપર જે કહેવાય છે કે કુંતા માતાજીનું રસોઈ ઘર હતું। તો જો અહીંયા ચિત્ર પણ દોરેલું છે કુંતા માતાજી બેઠા છે અને ચૂલા ઉપર રસોઈ થઈ રહી છે એ રીતનું ચિત્ર દોરેલું છે બાળકોએ। તો આ રીતની એ ગુફા છે જેમાં કુંતા માતાજી રસોઈ બનાવતા। અને હવે આપણે આ ગુફાની અંદરની સાઈડ જઈએ અને જોઈએ કઈ રીતનું છે। તો કહે છે કે આપને સાંભળવા મળ્યું છે કે આ ગુફા છે ને એ જુનાગઢ નીકળે છે। તો આ રીતનું જો કુદરતી પથ્થરમાં જ હાવ ગુફા છે અને અહીંયા ઘણા બધા અત્યારે ચિત્રો પણ દોરેલા છે અને ઉપર જવા માટે અત્યારે આ રીતના પગથિયા બનાવી દીધા છે। વાહ ભાઈ વાહ! તો આ રીતના આખો આ પથ્થર છે જે લાલ પથ્થર જેવો છે અને એમાં જરાય લૂણો લાગે નહીં એવો છે અને અંદરથી ને જો હજી એવું ને એવું ચોખ્ખું। અહીંયા દેવસ્થાન પણ મૂર્તિ કંઈક રાખેલી છે અને અત્યારે તો આ ગુફાને પેક કરી દીધી છે। માત્ર ને માત્ર આપણે જોઈ શકીએ એટલું જ અહીંથી ખુલ્લું છે અને હાલ તો અત્યારે આ ગુફા છે ને બુરાઈ ગઈ છે અને આ ગુફા કહેવાય છે કે જુનાગઢ નીકળે છે। તો અત્યારે તો બસ આટલી જ રહી છે આપને દર્શન થાય એટલી જ। આવી સરસ મજાની જગ્યા છે। આ જગ્યા ઉપર ભાઈ પાંડવો રહેતા વિચાર કરો।
અત્યારે તો હે ને આ બધું એકદમ જંગલ વિસ્તાર હશે અને આ ગુફાની અંદર એ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રોકાણા હતા. તો આવી સરસ મજાની ગુફા છે અને સામે મહાદેવનું મંદિર હોય એવું મને અંદાજ છે, કારણ કે કુંતા માતાજી રોજ સવારે ઉઠીને પહેલાં મહાદેવની પૂજા કરતા, એટલે શિવાલય હોવું જોઈએ. તો ત્યાં પણ આપણે જઈએ અને ઉપર પણ ખૂબ સરસ મજાના દ્રશ્યો દેખાય એવું છે. તો એ પણ આપણે વિડીયો દ્વારા હું તમને માણશું આપણે સાથે મળીને. તો જો આ રીતના અત્યારે આ પથ્થરમાં આવી કંઈક પોઝિશનમાં છે. અત્યારે ભાઈ અહીંયા ઝેરી મધ આવી પહોંચ્યું છે, બેઠું છે શાંતિથી અને ઘણા બધા ફોટારૂપી દ્રશ્યો પણ અત્યારે પેન્ટ કરવામાં આવેલા છે. અને ભાઈ વાતાવરણ હાવ અલગ જ છે. અને અહીંથી જો આ નજારો જો પથ્થરનો એકદમ રમણીય. વાહ ભાઈ વાહ. અને અહીંયા કંઈક વીરડા જેવું પણ છે, અત્યારે હાલ પાણી ભરેલું છે. મંદિરનું આ રીતનું કંઈક શિખર છે અને આ રીતનું એન્ટ્રી છે. તો અહીંયા મંદિર જે શિવાલય હોય એનું થાળું તો દેખાય છે, પણ શિવલિંગ નથી અત્યારે, શ્રીફળ રાખેલું છે. તો આ શિવ મંદિર જ છે અને પાછળ પાર્વતી માતાજી પણ બિરાજમાન છે. આ બાજુ તો મૂર્તિ છે પણ હવે ખંડિત છે, ખબર નહીં ગંગા મૈયાની હોવી જોઈએ અથવા તો ગણપતિ દાદા. તો આવી કંઈક પોઝિશનમાં આ શિવ મંદિર છે અત્યારે. તો અહીંથી કંઈક આ રીતના આ ગુફાના દ્રશ્યો આપણને જોવા મળે છે. ને આ એ મંદિર. હવે આપણે આ ગુફાની ઉપરના ભાગમાં જાય અને ત્યાં પણ આપણે જોઈએ કઈ રીતનું ત્યાં લોકેશન છે અને ત્યાં પણ આપણે કંઈ પાંડવોના અવશેષો કે કંઈ દર્શનરૂપી હશે તો એ પણ આપણે માણીએ. આ શિલા જો હાવ લટકે છે. આપણા પ્રદીપભાઈ અહીંયા બેઠા છે શાંતિથી, મોબાઈલમાં કોકા લે છે. નથી ને કાંઈ વાંધો એમને? મજા આવી ને? તમે પણ ક્યારેક એક્સપ્લોર કરજો. અને અહીંયા જો ભાઈ આ શિલા છે ને ગજબની છે. અને જો આ ઝાડનું થડ વિચિત્ર છે. અને અહીંયા આ શિલા જો હાવ લટકે છે, નીચેથી હોહળવું દેખાય છે ને. ગજબ. અહીંથી ચાલુ થાય આ ગુફાનો પથ્થર જે છે ને, અહીંથી ચાલુ થાય અને સામે આખી ગુફા એનો નજારો. સામે સ્કૂલ છે અને અહીંયા સિમેન્ટ રોડ છે, એ ચડીને ઉપરના ભાગ તરફ જવાય. અને અહીંયા જો આ શિલા મોટી બધી. તો અહીંથી આપણે જઈએ હવે ઉપર ગુફાની. શિલાની અંદર જો કેવડું મોટું ભોંયરું છે ને, બાકી અદભુત. અત્યારે આપણે છે ને ગુફાના ઉપરના ભાગમાં આવી ગયા છીએ. આવો કંઈક નજારો આવે છે. અને સામે પણ ઘણા બધા બાળકો જો બેઠા છે. ત્યાં પણ આપણે જાવું અને કેવોક નજારો આવે છે ત્યાંથી એ પણ જોવું. અહીંથી થોડુંક દૂર છે. અત્યારે આપણે હાલ ગુફાની ઉપરના ભાગમાં છીએ. તો આ રીતનો અહીંથી કંઈક આવો નજારો આવે છે. અને બહુ આગળ જવાય એવું છે નહીં. આ રીતનું ગુફાની ઉપરનો ભાગ છે. તો મિત્રો આ ગુફા છે ને આપણે ચોટીલાથી 12 કિલોમીટર થાય. અને અત્યારે જો અહીંથી ચોટીલા ચામુંડા માતાજીનો પર્વત પણ અહીંથી આપણે દર્શન થાય છે. આ છે ચોટીલાનો પર્વત.
અત્યારે આપણે ઉપરના ભાગમાં આવ્યા ને એટલે પર્વત દેખાય છે. અને હવે આપણે જઈએ જે પેલી તમને ટેકરી બતાવી હતી ને, છોકરા અત્યારે ઘણા બધા છે ત્યાં હોત જાય, ત્યાં હોત આપણે જઈએ અને ત્યાંથી પણ જોઈએ કેવા દ્રશ્યો આવે છે. અહીંથી તો આવા અદ્ભુત દ્રશ્યો આપણને જોવા મળ્યા. તો પાંડવો આ જગ્યા ઉપર રોકાણા હતા અને એની ઉર્જાનો અહેસાસ આજે પણ આ જગ્યા ઉપર આપને અનુભવ કરાવે છે. તો આવી સરસ મજાની આ જગ્યા છે. આપને ખબર નહોતી એટલે જ, બાકી નકર આ ગુફામાંથી અહીં બાજુમાંથી જ ઉપર જવા માટે રસ્તો છે. અહીંથી સીધું આમ ઉપર ચડાઈ જાય. આપણે આમ ફરીને ગયા હતા, ખબર નહોતી એટલે. મિત્રો આપણે રોડે આવી ગયા અને આપણે આ જગ્યા ઉપર જવું હતું કે જ્યાં છોકરા ઘણા બધા ઉપર ચડીને બેઠા હતા, પણ એ સ્કૂલમાંથી જ જવાય છે. અને અહીંયા તો બધું પાણી આડું છે એટલે અહીંથી તો ક્યાંય જવાય એવું છે નહીં. તો આવી કંઈક આ જગ્યા હતી. કુંતા માતાજીનું રસોઈ ઘર અને પાંડવો જે જગ્યા ઉપર રોકાણા હતા એ ગુફાનું સ્થાન. તો આવું કંઈક આ લોકેશન હતું કે પાંડવો આ જગ્યા ઉપર રહી ચૂક્યા હતા. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર કરજો. અને તમે પણ ચોટીલાની આજુબાજુમાં આવતા હોય તો જરૂર વિઝિટ કરજો. ખૂબ સરસ મજાની જગ્યા છે. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. પ્રદીપભાઈને આવો તો જય ગિરનારી, જય ગિરનારી.